જિલ્લા મથક ભુજ નગરપાલિકાના આગામી 2.5 વર્ષની ટર્મ માટેના નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરાઈ હતી. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં નિરીક્ષકો મોમાયાભા ગઢવી અને સુરેશ સંઘાર સહિતના પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા બંધ પરબેડિયામાં આવેલો સત્તાવાર મેન્ડેટ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. મેન્ડેટ અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે શીતલ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ અન્ય હોદ્દેદારોના નામ પણ જાહેર થતા પક્ષના મોવડીઓ દ્વારા હારા તોરા કરી સન્માન કરાયું હતું. ભુજ નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી અનિલ જાદવ અને ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલની ઉપસ્થિતિમાં વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે શીતલ શાહ, ઉપપ્રમુખ પદ બિંદિયાબેન ઠક્કર વરાયા હતા. પ્રમુખની દરખાસ્ત રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી, જેને જલ્દી વ્યાસે ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખના નામની દરખાસ્ત મનીષાબેન સોલંકીએ કરી હતી, જેને અસ્મિતાબેન ગોરે ટેકો આપ્યો હતો. આ બંને સર્વોચ્ચ પદો ઉપરાંત પાલિકાની નાણાકીય અને વહીવટી સત્તાનું મુખ્ય કેન્દ્ર ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે શાસક પક્ષ દ્વારા કમલભાઈ ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની વરણી કરવામાં આવી હતી. વિરોધ પક્ષ તરફથી કોઈ ફોર્મ સબમિટ ન થતા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ હોદ્દેદારોની વરણી બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. વરણીની સત્તાવાર જાહેરાત થતાં જ સભાખંડ ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો. પાલિકા કચેરીની બહાર રાહ જોઈને ઉભેલા કાર્યકરોએ ઢોલ નગારાના તાલે નાચીને, ફટાકડા ફોડીને અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. ચૂંટાયેલા નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને સંગઠનના પ્રમુખ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરીને મોં મીઠા કરાવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ શીતલ શાહે જણાવ્યું હતું કે ભુજના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા સમયસર મળે તે અમારી પ્રથમ અગ્રતા રહેશે. શહેરમાં ચાલી રહેલા અમૃત યોજનાના કામોને ઝડપથી પૂર્ણ કરી ભુજને સુંદર અને સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ કાઉન્સિલરો અને વહીવટીતંત્રને સાથે રાખીને ટીમ વર્કથી કામ કરવામાં આવશે. આગામી દિવસોમાં શહેરના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. આ અવસરે ચૂંટાયેલા નગરસેવકો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુ ભગવંતોએ નવનિયુક્ત પ્રમુખને આશીર્વાદ આપ્યા હતા. કવિઓ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડા, પ્રબોધભાઈ મુનવર, ઇન્દ્રજીતસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ભુજ પાલિકાના હોદ્દેદારોની વરણીમાં અપેક્ષા મુજબ જ શહેરના વોર્ડ નંબર 11નો ભવ્ય દબદબો જોવા મળ્યો છે. સૌપ્રથમ તો પહેલા હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ, એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્ય શ્રી છે કેશુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો, એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે દરેક શહેરીજનોનો આભારી છું. જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ ચારે વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું સુચારૂ રીતે. અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો હું ભુજ ભારતીય જનતા પાર્ટી તેમજ આપણી ભુજની સર્વ પ્રજાનો અત્રેથી હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે ભુજ નગરપાલિકામાં મને જે ઉપપ્રમુખ બનવાની તક મળી છે એમના માટે હૃદયથી હું ફરી આભાર વ્યક્ત કરી રહી છું. અત્યારે જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરમાં આખું વિકસ્યું છે, ત્યારે વિકાસના કામો તો અવિરત થયા જ છે, પણ વિકાસના કામોમાં હજી પણ જે કોઈ ખૂટતી કડી છે એનામાં અમારી સંપૂર્ણ ટીમ સાથે રહી અને ખૂબ જ આગળ વિકાસના કાર્યોમાં સાથે રહીને ટીમવર્કનું અમે કામ કરવાના છીએ. સૌ પ્રથમ તો
આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્રેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે, તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ગત ટર્મમાં પણ અમે બોડીમાં હતા અને ગત ટર્મમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે.